સુરતના કતારગામ ગજેરા વિદ્યાભવન ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 600 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા વિદ્યાભવન ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. એસએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગજેરા વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓ શૈક્ષણિક જ્ઞાનની સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે અને અલગ અલગ રમતોમાં ભાગ લઈ દેશનું નામ રોશન કરે તે હેતુથી રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. આજે યોજાયેલા રમતોત્સવમાં ધોરણ 9 અને ધોરણ 11ના 600 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં 100 મીટર દોડની શરૂઆતથી લઈ 800 મીટર દોડ સુધીની સ્પર્ધાઓ યોજાઈ હતી અને આ સાથે વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત લાંબી કૂદ, ઊંચી કૂદ, રિલે દોડ અને એથ્લેટિક્સમાં આવતી તમામ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી આ રમતો માટે તૈયારીઓ કરવામાં આવતી હતી અને આજે મહાનુભાવોની હાજરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. મારું નામ ડોક્ટર ભાવેશ ગેલાણી, ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે હું આચાર્ય તરીકે સેવા બજાવું છું. આજે વાર્ષિક રમતોત્સવ વિદ્યાર્થીઓનો ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ 600 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને જુદી જુદી ગેમો પર એ લોકો પોતાનું પરફોર્મન્સ આપવાના છે. એમાં ખાસ છે 100 મીટર દોડ, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1600 મીટર દોડ સુધીની દોડો છે. સાથે રિલે દોડ પણ રાખી છે. લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, જે એથ્લેટિક્સની અંદર જે રમતો આવે છે આ તમામ રમતોનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને બાળકો છેલ્લા 15 દિવસથી ખૂબ સરસ રીતે તૈયારી કરી રહ્યા છે અને અમારું એમ એ પણ છે કે ખાસ આ બાળકો અત્યારે એક બેઝ મળ્યો છે, એ બેઝને આગળ લઈને જ્યારે 2036ની અંદર જ્યારે કોમનવેલ્થ ગેમ જ્યારે સુરતની ગુજરાતની અંદર જ્યારે રમાવાની છે ત્યારે આપણા બાળકો એમ અગ્રેસર રહે. આમ તો હંમેશ માટે છેલ્લા 2 વર્ષથી આખા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખેલ મહાકુંભમાં પ્રથમ અને દ્વિતીય નંબર પર આપણી શાળા જ આવી છે. એટલે આ બાળકો એક બેઝ મળી રહ્યો છે, એટલે એ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું નામ પણ રોશન કરે, ઓલિમ્પિકમાં પણ સારું પરફોર્મન્સ બતાવે એ હેતુથી આપણે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે શાળાના આચાર્ય ભાવેશભાઈ ગેલાણીએ જણાવ્યું હતું કે ગજેરા વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓનો શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસ થાય તે રીતે તેમને આગળ વધારવા માટે આયોજન કરવામાં આવે છે. ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પર હંમેશા રહ્યા છે અને આગામી દિવસોમાં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ અને અમારી શાળાના વિદ્યાર્થીઓ તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે અમે અત્યારથી જ આયોજન કરીએ છીએ. આજ રોજ કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સ્કૂલ ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અમે પોલીસ સ્ટાફને પણ અમે ખાસ પ્રોત્સાહન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આપ સૌ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા જેસીપી વત્સ સાહેબ અને અમારા ડીસીપી શ્રી પન્ના મેડમ તથા અનુપમ મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે અત્યારે વ્હીકલને લગતા અલગ અલગ અવેરનેસના પ્રોગ્રામો કરી રહ્યા છે, નિયમો પાલન કરવા બાબતે, જેમાં ખાસ કરીને સિગ્નલ ભંગ ના કરે લોકો અને સિગ્નલ ફોલો કરે. આ ઉપરાંત અમે રોંગ સાઈડ કોઈ વ્હીકલ ના ચલાવે, ઓવર સ્પીડમાં વાહન ના ચલાવે, એ બધી જે અવેરનેસ છે એ અમે ફેલાવી રહ્યા છે. આજે જે સ્પોર્ટ્સના ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ છે એમને અમે આ બાબતે માહિતગાર કરી એમના મારફતે અપીલ કરી છે કે તમે પણ અત્યારથી જ આ બધા નિયમો છે એની જાણકારી રાખો અને પાલન પણ કરાવો. એ લોકો જ્યારે પેરેન્ટ્સ સાથે જતા હોય ત્યારે પણ એમને આ બાબતે સાવચેત કરે, તેમજ જે વ્હીકલમાં એ લોકો સ્કૂલમાં આવજાવ કરે છે એ પણ નિયમોનું પાલન કરે, એનું ધ્યાન રહે, એ લોકો મારફતે અમે આ એક અપીલ કરી છે. હાલમાં અમે સીપી સાહેબની સૂચનાથી ખાસ કરીને નો હોન્કિંગનું જે ઝુંબેશ ચલાવી રહ્યા છે એમાં વાહન ચાલકો બિનજરૂરી હોર્નનો પ્રયોગ ના કરે એના માટે ખાસ અમે વિદ્યાર્થીઓ થકી અપીલ કરી છે અને અમે અપેક્ષા રાખીએ કે અત્યારથી જ આ વિદ્યાર્થીઓમાં આ બધી અવેરનેસ રહેશે તો ભવિષ્યમાં એ લોકો જ્યારે વાહન ચલાવશે ત્યારે સંપૂર્ણપણે આ વાહનના નિયમોથી વાકેફ રહેશે. ગજેરા વિદ્યાભવન દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ડેમાં વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા માટે ગજેરા વિદ્યાભવન ટ્રસ્ટના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા, ટ્રાફિક શાખાના એસીપી વીપી ગામિત, જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર, S24 ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા, રમેશભાઈ સિદ્ધપરા, વિનુભાઈ કથિરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો. આ સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.